બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। આજે વાવ તાલુકાના લાલપુરા નજીક આવેલી એટા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે। 10 વીઘામાં વાવેતર કરેલા એરંડા અને બાજરીના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। બનાસ તક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે કે એ રિપોર્ટ તમને એવો બતાવવા માંગુ છું કે સરહદી વિસ્તારમાં તમે પણ સાંભળ્યું હશે, વારંવાર દ્રશ્યો જોતા હશો, ભ્રષ્ટાચારના ગાબડા, કેનાલોના ગાબડા, વારંવાર આ સિલસિલો યથાવત છે। છેલ્લા કેટલાય સમયથી અનેક વાર લાઈવ થયો છું, મીડિયાના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરી છે, સરકારને જગાડવાની કોશિશ કરી છે, અધિકારીઓના કાન ખોલવાની કોશિશ કરી છે, પરંતુ આ બહેરું તંત્ર એટલે આ જે અધિકારીઓ છે નર્મદા વિભાગના એ ઘોર નિંદ્રામાં છે, કાં તો એમના ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોય। આ તમામ જે આ ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે, તો આ ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે જ પડી રહ્યા છે, કારણ કે અહીંયા જે આપણા આ કામના જે દ્રશ્યો તમે જુઓ, અહીંયા માત્ર ને માત્ર આ રેત ઉપર ખાલી એક 2 આંગળની પટ્ટી બનાવવામાં આવી છે, સિમેન્ટ થોપડી દેવામાં આવ્યો છે અને એટલે જ ગાબડા પડે છે। અને બીજા પણ તમને દ્રશ્યો બતાવી, સામે જોઈ શકો છો આપ, જે સામેના દ્રશ્યો તમને બતાવવાની જે હું કોશિશ કરી રહ્યો છું, આ સામેના દ્રશ્યો પણ અહીંયા કેનાલ સાફ કરવાના પણ ગ્રાન્ટો આવે છે સરકારમાંથી, પરંતુ આ ગ્રાન્ટો જાય છે કે આપ જોઈ શકો છો અહીંયા કેનાલ બિલકુલ સાફ સફાઈ કરેલી નથી। એટલે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ તમામ દ્રશ્યો છે એ દ્રશ્યો ભ્રષ્ટાચારના છે, અને આ દ્રશ્યો ભ્રષ્ટાચારના દ્રશ્યોથી માત્ર ને માત્ર આ વિસ્તારનો ખેડૂત દુઃખી થાય છે, આ વિસ્તારના ખેડૂતને તકલીફ પડે છે, કારણ કે ઊભો પાક કઈ મહેનતથી અને પાકની વાવણી કરેલું હોય છે, આખી લણણી કરવાના સમયે આવી કેનાલો તૂટતી હોય ત્યારે આ ખેડૂતને રોવાનો વારો આવે છે। આખરે આનું વળતર કોણ આપશે? બનાસકાંઠા જિલ્લામાં નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરના મિલીભગતને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ફરી એકવાર સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડતા એરંડાનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો અને વાવેતર કરેલા બાજરીમાં જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતે મોંઘા ભાવે બિયારણ, ખાતર, ખેડાઈ ખર્ચ કરીને એરંડાનું વાવેતર કર્યું હતું, પરંતુ નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતાની સાથે એરંડાનો પાક પાણીમાં ગરકાવ થયો છે। જોકે ખેડૂતો દ્વારા અવારનવાર નર્મદાના અધિકારીઓને જાણ કરવા છતાં અધૂરી સાફ સફાઈ અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે કેનાલની ગુણવત્તાના જળવાતા ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે। ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓને પાપે લાખો રૂપિયાનું નુકસાન થતાં તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરવામાં આવી છે। કઈ રીતે તમને ખબર પડી? સાહેબ, આજે કેનાલ વહેલી સવારે તૂટી લગભગ 3 થી 3.5 વીઘામાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતને લગભગ 25 બોરી જેટલા એરડા વેણેલા પડ્યા હતા, એ બધાએ સાફ થઈ ગયા છે, અને ખેડૂત અત્યારે હાલ રાતે પાણી રોવે છે। કારણ શું? કારણ કેનાલ તૂટવાને કારણે કે એના જે આ કંત્રાટીઓ થયો એના ભ્રષ્ટાચારને લીધે। શું કહેવા માંગો સરકારને? હવે આ ખેડૂત ને રાતે પાણી રોવાનું આવ્યું, બાકી આ કંત્રાટીઓ ચિયા પૈસા આપવાના છે? વળતર કોણ આપે આનું? વળતર સાહેબ કોણ આપશે આનું? કોઈ નહીં આપતું? કોઈ નહીં આપતું ને સાહેબ। અને કેનાલો સાફ થાય છે અહીંયા? ના સાહેબ, કોઈ દિવસ સાફ જ નથી થતી। મારી સાથે એક બીજા ખેડૂત જોડાયા છે અને એમને પણ ખૂબ મોટું નુકસાન થયેલું છે। અહીંયા વારંવાર એમના જ ખેતરમાંથી કેનાલ નીકળી છે, એટલે વારંવાર આવું ભોગ બનવું પડ્યું। કાકા, કયા શેના કારણે કેનાલો તૂટે છે? સફાઈ કરતા નથી, કારણથી કેનાલ તૂટે છે ને કેનાલ તૂટતી નથી। ઓરફળો ફૂલ પેલી ગઈ, સફાઈ કરતા નથી, માથે ગુડી ઘાસ ઊભું છે અને ઉલ વળેલ છે, આ સફાઈ કરતા નથી। હવે માથે રાખે જઈએ ને કોણ માનતા છે નહીં કે અમારે સફાઈ કરવાની આવતી નથી। તો આ નુકસાન ખેડૂતોના છે, અને પૈસા જાય ખાઈને બેસી જાય છે, અમારું કોઈ ખેડૂતોનું માનતા નથી। સરકાર ગ્રાન્ટ તો આપે છે, ગ્રાન્ટ તો આપે છે, પણ એ જાય તો એના ખીચા ભરી બેસી જાય છે, સાફ કરતા નહીં।
તમારે કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તો માં એડા વેણા પીડ્યા છે, ઢગા એ બધા હવે હળી જવાના છે, એડા ઉધરી જવાના છે, જતા રહેવાના છે. નુકસાન તો છે. ખૂબ મોટું નુકસાન છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતનો, અને આખરે આની ભરપાઈ કોણ કરી શકશે? આ ખેડૂતની વેદના છે, અને ખરેખર આ વેદના સરકારે સમજવી પડશે, અને આ જે ભ્રષ્ટ અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે એમને પણ સમજવી પડશે, કારણ કે ખેડૂત દુઃખી થઈ રહ્યો છે. ખેડૂતની વેદના સમજો અને કંઈક અંશે આ કેનાલોની જે ગ્રાન્ટો આવે છે એનો ઉપયોગ કરો અને સાફ સફાઈ કરવાનું ચાલુ રાખો. મારી સાથે જોડાયા છે એના સ્થાનિક ખેડૂત છે. આ એમનું જ ખેતર છે, અને 5 વીઘા જમીનમાં 2.5 વીઘાનું બાજરીનું વાવેતર કર્યું હતું, અને 2.5 વીઘામાં એરંડા વાવણી કરેલ હતા. પરંતુ આપ જે દ્રશ્યો તમે જોયા છે, આ મારી પાછળ તમે દ્રશ્યો હું બતાવવાની કોશિશ કરીશ કે આખું ખેતર પાણીથી ગુડા સામું આ પાણી ભરેલું છે આખા ખેતરમાં. એટલે અહીંયા જ્યાં પાણી ભરેલું છે અહીંયા તો બાજરી જ વાવણી કરેલ હતી, અને બાજરી સદંતર નિષ્ફળ ગઈ છે. હજુ તો કેટલા દિવસ ત્યાં બાજરી વાવણી કર્યા? બાજરી વાવ્યા આજ 22 દાડા થઈ ગયેલા છે. 22 દિવસ બાજરી વાવ્યાને થયા છે. 22 દિવસમાં આ બાજરીનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે બચ્યા છે આ એરંડા, એટલે એરંડામાં સતત પાણી પડ્યું રહેશે તો આ એરંડા પણ બળી જવાના છે. બીજું કે અહીંયા ખેડૂતને 25 બોરી જેટલા એરંડા વીણેલા હતા. એ વીણેલા એરંડા પણ તમને દ્રશ્ય બતાવ્યા છે. એ એરંડા તણાઈ ગયા છે, માત્ર 2-3 બોરી જેવા વધ્યા છે. મહત્વની વાત તો એ પણ છે કે ખેડૂત સાથે સાથે અહીંયા વાલ્મીકી સમાજનો એક નાનો વ્યક્તિ આનું જે મજૂરી કામ કરતો હતો એને પણ સદંતર નુકસાન. એટલે બંને પાર્ટીઓને, જે અહીંયા ભાગે વાવણી કરતો હતો એ વાલ્મીકી સમાજનો એક યુવાન જે પોતાની ખેત મજૂરી જાતે કરી અને અહીંયા પેદાશ લઈ અને પોતાનું ગુજરાન ચલાવતો હતો, એને પણ મોટા પ્રમાણમાં નુકસાન, સાથે સાથે ખેતરના માલિકને પણ નુકસાન છે. તમને ખબર કેવી રીતે પડી કે કેનાલ તૂટી છે? હું સવારને દૂધ ભરવા આવ્યો એટલે મને ખબર પડી કે કેનાલ તૂટી ગયેલી છે. એટલે હું તરત આવીને ગેટે જો એટલે ફોણી ચાલુ હતું ગેટમાંથી, એટલે મોટી કેનાલે જઈને ગેટ બંધ કરાવી આવ્યો. પછી એ બંધ કરાવીને આવ્યો એટલે અહીંયા આઈડા ફેડ્યા હતા. આઈડા થોડા ઘણા લીધા, બીજા તણાઈ ગયેલા. અત્યારે હાલ તમારા ટોટલ 5 વીઘા જમીનમાં કેટલી બાજરી વાવી હતી? 2.5 વીઘા બાજરી હતી ને 2.5 વીઘા આઈડા હતા. તો હવે બાજરી તો થાય જ નહીં ના, બાજરી બળી ગઈ, આઈડા બળી જશે. તો શું કરશો હવે? હવે શું કરશે? વળતર બીજું કોઈ આપે છે? કોઈ ના આપે. કોણ આપે? કેટલી બોરી એરંડા હતા? 25 બોરી જેવા આઈડા હતા. એમાં તમે હાલ તમને દેખાડે એટલા આઈડા વધ્યા છે. તો શું વિનંતી કરવા માંગો સરકારને? સરકારને તો કીધેલો, પણ કેનાલવાળા કહે છે કે હવે શું અમે શું કરે એમ. એટલે કેનાલના અધિકારીઓની કોઈ જવાબદારી નથી આવતી? ના, નથી આવતી કોઈ. તો ભ્રષ્ટાચાર કરીને ખીચે તો પોતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભરતા હોય છે, તો કેમ જવાબદારી ના આવે? એટલે એમ કે અમે શું કરે અહીંયા કેનાલ તૂટે અહીંયા. તમે અધિકારીઓ સુધી ચર્ચા કરો છો? હા કરે, પણ શું કરે એ માનતા નથી. અમારું કોઈ વસ્તુ વાત નહીં લે. કેનાલ અહીંયા ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા બાદ આ દુઃખી ખેડૂતો જે છે, વેદનાવાળા ખેડૂતો છે, જેમના ખેતરો ભેળાઈ ગયા છે, પાણીથી ભરાઈ ગયા છે, કે જ્યાં કોઈ પાક જ ના થાય, સદંતર વાવણી કરેલો પાક નિષ્ફળ જાય, એવા ખેડૂતો જ્યારે આ અધિકારીઓને રજૂઆત કરવા જાય છે કેનાલ તૂટી ગઈ, તો અધ્ધર હાથ કરી નાખી કે અમારી જવાબદારી નથી આવતી. તો જવાબદારી આવે છે કોની? તમે જે પગાર લ્યો છો એ શેનો પગાર લ્યો છો? સરકાર તમને પગાર આપે છે, સરકાર તમને સાફ સફાઈ કરવાની ગ્રાન્ટ આપે છો. આ પૈસા આખરે જાય છે ક્યાં? એટલે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે. સરહદી વિસ્તારમાં તો કેટલાય સમયથી આ માથાકૂટ છે. વારંવાર આ ભ્રષ્ટાચારના ગાબડા પડે છે, પરંતુ બંધ થતા નથી. બંધ થવાનું નામ પણ લેતા નથી. કયો ગ્રહ નડે છે આ ભ્રષ્ટાચારના ગાબડા બંધ કરવાનો એ જ ખબર નથી પડતી. આખરે સરહદી વિસ્તાર વાવ, બાબરસુઈ ગામ અને થરાદ પંથકમાં અવારનવાર ગાબડાઓ પડતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે એક તરફ કુદરતી માવઠાનો માર તો બીજી તરફ નર્મદા અધિકારીના પાપે લાખો રૂપિયાનું નુકસાન હાલ તો ખેડૂતો વેઠી રહ્યા છે. સરકાર દ્વારા કેનાલની યોગ્યતા જળવાય અને ખેડૂતોને પૂરેપૂરું વળતર મળી રહે તેવી હાલ ખેડૂતોની માંગ છે. રાજ ગજ્જર, બનાસકાંઠા.